છે મિત્રો તમારું અમારા કેમેરામાં. તો મિત્રો આજે તમને બતાવું મારો સરસ મજાનો નાનકડો એવો તબેલો. તો આ છે મિત્રો ભૂરી ભેંસ. એ વિસનગર થી લાવ્યો તો મને 65,000 માં પડી હતી ને 5 લીટર દૂધ આપે છે. તો મિત્રો આ છે ડબલ શેખરો વાળી ભૂરી ભેંસ. થોડી કાળી છે પણ થોડી ભૂરી છે. આ લાવ્યો તો હું તરફથી, એ પણ 51,000 માં. હું ના કહું છું નું જવા એક જતીરાથી બે હવા એક ખડે ના પાડાના એકી બાયરામાં ફોટો પર જમા હાલ હમણાં. તો મિત્રો બન્યા રહેજો. અમારા ગામમાં નાનકડો એવો ઝઘડો થઈ ગયો છે. ફટાફટ તમને હું ઝઘડો બતાવું કે ઝઘડો કેવો થાય છે. મિત્રો સપોર્ટ કરજો. બે વાગે તો રોટલા ભેગા થઈએ, 3 વાગે ખાવાનું સાના ટાઈમે. ઘડીક બેહવાજી એમાં તો અરે તું જતી નો કે હાલ પણ જાવ હમણાં ઘડીક બેહવાય ના જવાનું. લોકોના ઘેર બેહવા જતું રહેવાનું, ઝઘડા આપણા ઘેર ગાલવાના. બેહોના તઈના ઘેર થી બેઠી. અરે તું હું લેવા બેહવા જોઈ છું, મને નાની કીધું તમારા વાળી ચાલ. અમાર સફેટી નાખો હમણાં હાલ. કોક દાડો બેહવાજી રોજ દારો બેહવા જો તે લોકોના ઝઘડા ઘેર લાવશો. અરે જતી ના કે હાલ હમણાં પણ જાવ હમણાં નવું કરે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારા ગામના તકોબા અને પેલા છે ભાભી. એમના ઘેરથી આ ઘેર બબેદાળે ઝઘડો થાય છે અને આજે મારો મેળ પડી ગયો છે કેમેરામાં ઉતારવાનો. અરે તું બંધ કર. ઓમો તું જતી રહે, મને પૂરા ખરાબ કરી નાખે મને તું. હું એ ખરાબ કરે, તમે તો ખરાબ હતા. તારા લીધે ખરાબ છો, તારા લીધે. મિત્રો તમે જોઈ શકો છો કેવો ઝઘડો જોમ્યો છે, જબરજસ્ત. હું ના કહું છું. અરે ભાઈ તું જાની યાર, છોતી લઈને આવ્યો છે યાર બધું કેમેરો બેમેરો હતી. મિત્રો મારા ઉપર પણ ગુસ્સે થયા છે. ભાઈ આની ઝાપો તો આબી. તું કાઢીને રોટલો બનાવતા કેટલી વાર થાય? રોજ મારા ઘરો ખાવાનો ડુંગળી માટે કોને કરો. મારી જિંદગી ખરાબ કરી નાખ્યો મને. ના જિંદગી ખરાબ કરી વાળા ના જોયા તો નવાઈના. અરે જા હમણાં પણ જાવ હમણાં. એટલે ચો જાઉં? તારા બાપના ઘેર જતી રહ. આ તે જતો રહીશું અમે તો. ઓ વાહ. મિત્રો જબરજસ્ત લડાઈ ચાલુ થઈ જઈ છે અને આમાં વાતાવરણ શાંત પડી ગયું છે. તકો ભાઈ આ બાજુ બેસી જાવ, ભાભી મોઢું ફૂલાઈને પેલી બાજુ બેસી જાવ. તમે વિડીયોમાં બને રહેજો. જતી રહ બાયના વચ્ચે ઉલ્યા બેહી રહી. માથા કે ઉતર. અરે જતી રહ, તારા બાપના ઘેર જતી રહ. ઓય કશું નહીં તારું કોમ. જોમ્યું. હા મિત્રો જબરજસ્ત જોમ્યું છે. ભાભી ઘરમાં જતા રહ્યા છે. હવે લાગે છે બહાર આવશે કે નહીં આવું. આપણે વાટ જોઈએ થોડી પસમી. રોજ કંકા ગાલ્યો છે ઘરમાં. મિત્રો લાગે છે ભાભી કેરોસન સોટીને બળવાની તૈયારીઓ કરે છે. તમને લાઈવ બતાવું સળગતા ભાભી. વિડીયોમાં બન્યા રહેજો. મારા બાપાને ફોન કરું ને. અરે લગાય ટેલિફોન હાલ લગાય. આ તો લગાવું છું. અલે તું યાર જાકે જોતી આવ્યો છું કઈ નહીં યાર પણ આદમી. હલો બાપા. મિત્રો ભાભીએ તેમના બાપાને ફોન કર્યો છે. હવે શું થશે તમે જુઓ. હો આ જુઓ કે નકરી રોમાણો લઈ લઈને બેહી અરે ગયા. કહી દે હાલ કહી દે. તમે હાલ જ હોય આવો. નિકાલ લઈ દેજો આ વસ્તુનો. ના રોજ ઝઘડા રોજ 1-2 મિનિટ લેટ થાય ખાવાનું તોય ઝઘડા કર નકરા. સૂટું લેવું છે એમ કહી દે. સૂટું લેવું છે આટલી ઉંમરે. તમે આવજો, સૂટું જ લેવું છે મારા. અરે લઈ લેવું છે હાલ ને હાલ. આવો ને કે હું કેરોસીન છોટીને મરી જાય હોય ના હોય. મિત્રો ભાભી કેરોસન સોટીને બળવાની વાતો કરે છે. એમના બાપાને ફોન કરે છે. એના બાપુ અમે આવતા દશી. મિત્રો હું તમને બતાવું કે એમના બાપાનું રિએક્શન કેવું છે. તમે આવો છો કે નહીં આવતા બાપા? કેરોસીન હોક થઈ રહ્યું, ગેસનો બાટલો પડ્યો, હજુ અડધો પડ્યો. હું દેતવા લગાડ. આ જુઓ કેવું બોલે છે જરા. દેતવા લગાડ. તમે આવો હાલ ના આવો. કંટાળ્યો છું. અલા ભલા આદમી તું જાકી યાર હોય કન હું આ વચ્ચે મારા ઉતારવા આવ્યો છું. ના મારા બાપા આવે છે. અરે કહી દે નહીં બીવાતો. તારા બાપથી હું કોઈ બીવાઉં છું. મિત્રો તો તમે જોઈ શકો છો ઝઘડો તો શાંત પડી ગયો છે, પણ ભાભીએ એમના બાપાને ફોન કર્યો છે. હવે એમના બાપો કાળઝાત થઈને આવશે તો હું એમના બાપાને તમને બતાવું. ચાલો મિત્રો અને આ રોમણ ગાલી છે. એમના બાપા જોડે જઈએ. એમના બાપો શું લઈને આવે છે, ધાર્યું લઈને આવે છે કે શું લઈને આવે છે. મિત્રો ચાલો. મિત્રો ભાભીનું પિયર 5 કિલોમીટર દૂર છે, પણ મિત્રો તમારા માટે તકાભાઈની સાસરી મારે આવવું પડે છે. કારણ કે
તખાબાનું સાસરે મેં જોયું નતું મિત્રો, પણ એમની જાનમાં ગયો હતો. ચાલતો એટલે મેં જોયેલું છે. તો હવે હું આવી ગયો છું તખાભાઈની સાસરીમાં અને જોઈએ હવે કે તખાભાઈના સાસરો શું કરે છે અને કેવી તૈયારીઓ કરી છે. મિત્રો ભાભીના પિયરમાં આવી ગયો છું તમારા માટે. આ વિડીયો મિલિયન સુધી જવો મિત્રો. આ છે એમના સસરો તખાજીના. જમાઈને પાવર આવી ગયો છે. 2 પૈસા આયા એટલે કેટલી ગરમી કરી ગયા છે. ના જવા દે. આજ તો એને મન વાળી નાખું છે. પૈસો તો પાર ઉતારી દેવો છે. કોક લઈને જવા દે. મિત્રો ભાભીના બાપુ બહુ ગુસ્સે થયેલા છે. ધોકો ખોળે છે પણ ધોકો ના હાથમાં આવ્યો અને કોળી હાથમાં આવી પણ કોળી ભાગી ગયેલી હતી એટલે એમને મૂકી દીધી કોળી. મિત્રો એના કોક ખોળે છે, એમના હાથમાં હથિયાર નથી આવતું. લાગે છે મિત્રો એ ચપ્પુ કાઢશે અને ચપ્પુ ગાડીને મારવા જશે તખાજીને. મિત્રો બોયો 2 વખત ચરાવે છે પણ મેળ નથી પડતો. મિત્રો પાવડો લીધો, મૂકી દીધો. લાગે છે એમના હાથ હથિયાર જેવા જ છે. તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો. હું તમને બતાવું કે આગળ જંગ કેવી ખેલા છે અને તખાભાઈની શું હાલત થશે. તખુભાઈ બાપડા ગભરાઈ જશે. બાપા હું કદી નહીં બોલું એવું કરશે. મિત્રો કેવી મજા આવશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો કેમેરો કેવો લાગ્યો મિત્રો તમે જોજો. મજા આવશે. મિત્રો લાગે છે એમના બાપુ ઉપડે મારો મને દેજો. એ કાકા લેતા જજો. શું જવું છે? તમે જો કર બેસો પટેલ. મિત્રો મને લીક મળી ગઈ છે. તમે જોઈ શકો છો એમના બાપો કાળા મેચ છે અને ભાભી ધોળા છે પણ કેવા જવા દે છે ભાઈ. રોજ વાઘ આવ્યો. આજ વાઘ જ કાઢી નાખવો છે ને. મારા બાપા આવે એટલે હંગાત જ જતી રહું. તે ફોન કરે પણ સામ ના આયા. ટેલિફોન કરે સામ ના આયા જી. એટલે ઓય છે 5 કિલોમીટર દૂર છે. ના ભાઈ એને ખબર છે કે આપણું ઠેકોનું નહીં તો કણ. તમે શાંતિ રાખો ખાલી. મારા બાપા ના વાજો. અરે જતી રહા તને છેલ્લી વાત કહું છું તું જતી રહા. સમ જતી નહીં. રિહાઈન કોક તો જતું રહ દોરીને. સમ જતી નહીં. વાહ ડમરા નિહાળી ગયો તો નિહાળતી ના આવ્યો. તો મિત્રો આ છે ડોમરો એમનો ભાણો અને આ છે એમના નાના. એ પણ એમના જેવા સેમ કલર તમે જોઈ શકો છો. સેમ ભાણો એમના નાના ઉપર હોઈ ગયો છે અને ભાણો બેસે હવે વચ્ચે. તો આપણે થોડા પાછા બેસ્યું. કેમ ભણે બેટા? હા ત્રીજામાં મિત્રો હજી સુધી ત્રીજામાં ભણો. આ છે તકાજીનો છોકરો ત્રીજામાં ભણે છે. 13 વખત નપાસ થયો. હજી સુધી પછી ચાલુ છે. હિંમત નહીં હારવાની. જેમ મિત્રો હું બ્લોગ બનાવું છું એમ એ હિંમત નથી હારતો. કાલે ચોથામાં આવશે, પરમ દિવસે ચોથામાં આવશે. તો મિત્રો બન્યા રહો તમે વિડીયોમાં. આગળ જઈને શું થશે તમે આયા મારા બાપા. વકા હે દે લઈ જાય તો પાર મટાવ હતી. ક્યાંથી દેવાની કરમઈ કંકા જાય હતી. કંકાની વાત કરો છો તો હાલ જ હેડું છું. તમારો પૈસાનો પાવર આવી ગયો છે. ના જેમ તેમ બોલો તમારા છોરીને પાવર આવી ગયો છે. મને પાવર નહીં આવી ગયો. બરાબરની વાત કરો છો તે. આટલી ઉંમરમાં મારી રહ્યા છો તમે. શરમ નહીં આવતી? શું મારી છે? પૂછો શું મારી છે? હું તું બેટા બોલ. હેડજો બાપા રહેવું જ નહીં હોય. હેડો. અરે જતી રાખી દે પણ જતી રાખો ઓછો રાખવી છે તને. એક અડધો કલાક ખાવાનું લેટ બની. આ ઘરે કો ભાઈ અડધો કલાક ખાવાનું લેટ બની એમાં તો લોહી પી ગયા. જેવા ઝઘડા કરે છે નકરા આખી વસ્તી. 2-3 વાગે જે ખાવાનું બને કહું જે મે હુકન સોડિયા જેવા ના થઈ ગઈ. રોજ 12 વાગે ખાવાનું બનાવી દઈશું. તું જાકી યાર વતી. મિત્રો મારા કેમેરાનું ઢોકણું તોડી નાખ્યું છે. લડાઈ વાળાની લડાઈ. આપણો કેમેરો તૂટી જાય એના પહેલા આપણે ક્ષેત્ર જતા રહીએ. હેડો બાપા. લઈ જાઓ તારા આ બુક લેવા રહેવું. હું આવું કરાવું. તારા લેવા જાઉં. શું મારો છો? મિત્રો ચાલશે. ફૂલ રિઝલ્ટ આવશે. લઈ જાઓ કોઈ જરૂરત નહીં હોય. તારે તો રોટલા ખવડાવજો. પાછું જા બનાવીને કાઢી. અરે નાવતી એ જરૂરિયા નહીં. આગો લે. જરૂરિયા નહીં. મિત્રો આ તું રે કે તાર બાપ
કાકા જોડે ઓય ના. હું પાછળ પાછળ ગાડી ચાલે વાળા. સોરીને આ કોઈ ઠપકો ના લ્યો એને માને લઈને હેડ્યા છે પાવર આવ્યો બીજું કોઈ અભિમાન ચાલી લઈ જો રાખજો ઈ. હા મિત્રો લઈને ચાલે જાય છે મિત્રો તમે જોઈ શકો છો ભાભીને લઈને ઉપડ્યા છે એમના બાપુ. મિત્રો તમે જોઈ શકો છો ભાણિયાને પણ દફતરે નથી લેવા દીધું હવે અને લઈને ઉપડ્યા છે. તો મિત્રો ભાભીને લઈને તો જતા રહ્યા એમના બાપુ. હવે તખાજી હવે શું કરશે એ તમને બતાવું મિત્રો. તમે વિડીયોમાં બન્યા રહેજો. હા ના અંતા જોઈસી મિત્રો લાગે છે તખોજી હવે આત્મહત્યા કરવા અંદર ઘરમાં જઈ રહ્યા છે. અલ્યા કોઈ ટૂંપો ખાતું નહીં, કોઈ આત્મહત્યા નહીં કરતું. તું જા કે તમે હાલ ફોડી નાખો કાળો કેમેરો ને બેમેરો. શોથી લઈને આવ્યો છું ડોગલું. ક્યાં ગોમનો છે? મિત્રો તખાબા બહુ ગુસ્સે છે. આપણે શાંતિથી અમને વાત કરવી પડશે. હવે શું કરશે? 60 વર્ષે મિત્રો 60 વર્ષે આ ડોહાના છૂટા છેડા થશે કે શું થશે? અરે ભલા આદમી તું જાતો રહે ની યાર. ઓ ઘરમાં ઝઘડો જમે છે ને તું શેરી રખડે છે. હું બતાવું છું કને બતાવું છું? વાત કરી દીધી. મિત્રો લાગે છે હવે તખોબા કૂવામાં પડવા ખેતરમાં જાય છે. અરે નહીં કુવામાં પડતો. તું જા ની યાર. બહુ ગુસ્સે છે મિત્રો. એમના પાછળ નથી જવું. એ થોડા હંતાય પછી જઈએ. આપણે ઝૂમ કરીને તમને બતાવું. લાગે છે કૂવામાં પડશે કાં તો જંગલમાં લટકી જશે. કંકા ઘરમાં. કંટાળે કોણ. એટલે પછી તખાભાઈ વરિયાળીમાં તારા રોજ આવવાનું થાય છે? હા? રોજ? હું અમારે. વાહ. બોલ. વરિયાળી સબ બેઠ્યો પડે છે રોજ રોજ. મિત્રો આખો- તમે જોઈ શકો છો કોઈની રીત કોઈને આખો ઉપર દારો, કાઢે આખો છે દારો. તખોબા. પંડેકર. તમે માર બોલો. પંડેકર. મિત્રો તમે જોઈ શકો છો વરિયાળી? ભાભીની રીત અંબુભાઈ ઉપર કાઢે છે તખોબા. શું થયું અંબુભાઈ તમને? હેલો. હું સંડાસ જતો તો. હા. સંડાસ જઈને આવ્યો ને મારવા માંડે ડાયરેક્ટ. ડિસ્કાઉન્ટ શો કે મારા અંબુભાઈ સંડાસ ગયા હતા અને તખોભાઈ સીધા ફરી જ વળ્યા. તું યાર જાન બલ આદમી છો તે વારામાં હેડ્યો આવું છું. તખાભાઈ બે શબ્દો કહેવાય ને મારી નહીં ચેનલ કશું કેવું હેડ એના કર હા પકડી આવતો તખોભાઈ ને બહુ ગુસ્સે થયા છે આપણી ચેનલ વિશે બે શબ્દો પણ નથી કહેતા. અંબુભાઈ ચાલ્યા ગયા છે મિત્રો. અરે યાર તું જાની યાર મને બોલાઈને હું લે તું તારે હું કોઈ ઇનામ લેવાનું છે તખાભાઈ મારો વિડીયો વાયરલ થઈ જાય ને 1 મિલિયન સુધી પકડવાનો. એ મને હું મળે હા મને હું મળે તમને પબ્લિક જોશે. જોશે તખાભાઈ મારો એક સવાલ છે ગાઈસ. હું તમને પૂછું એક સવાલ મસ્ત છે. આપણે તમારા લગ્ન કરે કેટલા વર્ષ થયા? મારે 82 વર્ષ થયો. લગ્ન કરે લગ્ન કરે તો થયો હશે 5મા ધોરણમાં પહેણાય તો ને વખત ભણતો તે વખત પહેણાય તો મને એટલે આશરે તમારા 18 વર્ષ થયા છે ને તમારા લગ્ન થઈ ગયા છે હા નહીં? ગાલ્લોમાં જોન લઈને ગયેલા 2 બળદ ગાડું અને એમાં જોન લઈને ગયેલા 3 દારે જોન પોકી હતી મારી મિત્રો તખાભાઈની 3 દિવસે જોન પોકી હતી. હું પણ ગયો હતો મિત્રો. પણ મેં એ વખત ચડ્ડી પહેરીને ગયો હતો જોનમાં. હા હા તો મિત્રો મારો એક સવાલ છે તખાભાઈને. તખાભાઈ ઝઘડો કરાય? ઝઘડો ના કરાય પણ બહેરો ઝઘડો કરાવતો હોય છે એટલે મારે બોલવું પડે. 2 વાગે સુધી મારે જમવાનું થાય ને એટલે મારે ઝઘડો થાય. તો મિત્રો તમે જોઈ શકો છો બીજો આપણા ગામમાં બીજો પણ ઝઘડો થઈ ગયો છે. કે હું કહું છું મિત્રો, જલ્દી ફટાફટ. અલ્યા, વિડિયા વાળા છો, જો.